આ એ જ ઝુંપડપટ્ટી છે કે ઇલેક્શનના સમયે તમને ગંધ પણ નથી મારતી અને ત્યાં આગળ દુર્ગંધ પણ નથી મારતી. આ એ જ ઝુંપડપટ્ટી છે. આ એ જ લોકો છે જે લોકોના ઝૂંપડાની અંદર તમે નીચા નમીને વોટ માંગવા માટે જતા હતા અને ત્યાં આગળ ગમે તેટલી ગંદકી હોય ને તો પણ તમને જાણે કે સિંહાસન આપ્યું હોય ને તેમ નીચે જમીન ઉપર પલાઠી વારીને બેસી જતા હતા. તમને ખૂબ જ તે વખતે માન લાગતું હતું અને અત્યારે તમને ગંધ મારે છે. અને એ જ આ ઝુંપડપટ્ટી છે કે એ ઝુંપડપટ્ટી વાળા જે લોકો છે એ લોકોની સાથે તમે બેસી અને ચા નાસ્તો કરેલો અને આ જ ઝુંપડપટ્ટી અને આ જ લોકોનું તમે મોં પણ જોવા નથી માંગતા. આ કેવું કહેવાય? તમારો સાહેબ કોઈ અધિકાર નથી કે જ્યાં તમને શરમ આવતી હોય, જ્યાં તમને સંકોચ આવતો હોય, જ્યાં તમને દુર્ગંધ મારતી હોય, જ્યાં તમને પડદા મારવા પડતા હોય એ જગ્યા ઉપર જઈને તમારે ફરીથી વોટ માંગવા જવું પણ શરમજનક છે. શરમજનક. આ એ જ લોકો છે જેમણે તમને માન સન્માન આપ્યું, ઉભા રહીને તાપની અંદર લાઈનમાં ઉભા રહીને તમને વોટ આપ્યો અને એને તમે અત્યારે આવી રીતના તીરછી નજરથી એમને ઢાંકવા માટે ફરો છો કે પછી એવું સાબિત કરવા માંગો છો કે ગુજરાતમાંથી ગરીબી હટી ગઈ છે, ગરીબી છે જ નહીં, ઝુંપડપટ્ટી છે જ નહીં. તો તમને વોટ કોણ આપશે સાહેબ? શું આવનારા નેતાને આ પડદા પાછળનું રહસ્ય કંઈ ખબર નહીં હોય એવું તમે સમજો છો? એવું ના સમજતા સાથી કે એ નેતા કઈ વિદેશથી તો આવીને અહીંયા આગળ નેતા બની નથી ગયા. એ અહીંયા આગળ જન્મેલા છે, ભારતમાં ઉછરેલા છે. તેના જ કારણે એસી ની ઓફિસ, ફરતી ખુરશી, લાલ લાઈટ વાળી ગાડી, બંગલો, એશો આરામ. ફેર તો સાહેબ આપના વૈભવમાં પડ્યો છે. આપના વૈભવમાં આ ઝુંપડપટ્ટીના કારણે તમે ફરતી ખુરશીમાં બેઠા છો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.